હાય ગાય જય માતાજી। અમારા ભૂમિબેનને દશામાનું વ્રત ઉજવવાનું છે, તો આજે રસોઈ કરવાની છે। સૌથી પહેલા આપણે લાડુ બનાવીશું, પછી દાળ ભાત શાક પૂરી બનાવીશું। તો સૌથી પહેલા આપણે લાડુ બનાવી દઈએ ફટાફટ। મિત્રો આ છે સોજી, આપણે ઘઉંના ભેખાની અંદર નાખવાની છે, તો આપણે એમાં નાખી દઈએ। હવે આપણે એની અંદર ચણાનો કકરો લોટ નાખી દઈશું। બધું જ મિક્સ કરી દીધું અને હવે મોયણ માટે એમાં તેલ નાખીશું। ત્યારબાદ એમાં ગરમ પાણી નાખી અને એના મુઠિયા બનાવવા છે તરવા માટે। મુઠિયા માટે લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના મુઠિયા બનાવી દઈએ ફટાફટ। મુઠિયા તરવા માટે હવે સગડો પ્રગટાવવાનો છે। સૌથી પહેલા અગ્નિદેવની પૂજા કરીને હવે સગડો પ્રગટાવીએ। સગડો પ્રગટાવીને હવે એના પર કઢાઈ મૂકીને એની અંદર તેલ તપતું કરી દઈએ મુઠિયા તળવા માટે। સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે, તો ચાલો હવે મુઠિયા તળી દઈએ। મુઠિયા તૈયાર થઈ ગયા છે, હવે એને ભાગવા પડશે। તો મશીન નથી તો બધાને પારા પાણી લઈને બધાને મુઠિયા ખોડવા બેસાડી દીધા છે। પહેલાં જેમ બધા કુટુંબના સભ્યો ભેરા મળીને સાથે કામ કરતા હતા, એમ અમારા કુટુંબના બધા જ સભ્યો ભેરા મળીને લાડવા બનાવવા બેસી ગયા છે। મુઠિયા ખોડીને તૈયાર થઈ ગયા છે, તો ચાલો હવે લાડવા બનાવવા માટે બધું મિક્સ કરી દઈએ। આ સૌથી પહેલાં ખોડેલા મુઠિયાનું ભેરકું, હવે આપણે એની અંદર દળેલી ઇલાયચી નાખી દઈએ। ત્યારબાદ એની અંદર હવે કાજુ અને સૂકી દ્રાક્ષ નાખી દઈએ। હવે એની અંદર બુરુખોડ મિક્સ કરવાની છે, તો સૌથી પહેલાં આપણે બુરુખોડ લઈશું અને બુરુખોડને લોટ ચાળવાની ચાળણીથી ચાળી દઈશું અને એની અંદર નાખીશું, જેથી કરીને અંદર આવતો કચરો દૂર થઈ જાય। તો એને ચાળીને હવે આપણે બધું મિક્સ કરી દઈશું। બધું બરાબર મિક્સ થઈ ગઈ છે, હવે એની અંદર આપણે ઘી નાખી દઈશું અને ફરી મિક્સ કરીશું। ત્યારબાદ લાડવા બનાવી દઈશું। બધું જ બરાબર મિક્સ થઈ ગઈ છે, તો ચાલો આપણે લાડુ બનાવી દઈએ। ઘરના બધા સભ્યો ભેળા મળીને હવે લાડુ બનાવવા બેસી ગયા છે। તમે જોઈ શકો છો બધા ફટાફટ લાડુ બનાવવા બેસી ગયા છે। તો જોઈને મોઢામાં પાણી વળી જાય એવા સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા છે। દાળ બનાવવાની હતી, તો દાળ બાફીને તૈયાર કરી દીધી છે। હવે મસાલા તૈયાર કરી દઈએ। તપેલામાં તેલ નાખી અને હવે વઘાર કરી દઈએ અને દાળ બનાવી દઈએ સરસ મજાની। હવે એની અંદર મસાલા નાખી દઈએ। દાળનો સરસ મજાનો વઘાર થઈ ગયો છે। સરસ મજાની દાળ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે બટાકા અને વટાણાનું શાક કરવાનું છે, તો એનો પણ વઘાર કરી દઈએ। શાક વઘારી દીધું છે, ચડે ત્યાં સુધી હવે પૂરીઓ બનાવવાની તૈયારી કરી દઈએ। પૂરીનો લોટ બંધાઈ રહ્યો છે અને પૂરીનો લોટ બંધાઈને તૈયાર થાય ત્યાં સુધી હવે આપણે ભાત બનાવવાના છે, તો ભાતની તૈયારી કરી દઈએ। ભાત પણ તૈયાર થઈ ગયા છે, તો હવે ભાતને કાઢી લઈએ અને ત્યારબાદ પૂરી બનાવવાની તૈયારી કરી દઈએ ફટાફટ। પૂરી બનાવવા માટે હવે નાની નાની ગરગુડીઓ વાળી અને પૂરીઓ વણવામાં આવી રહી છે, તો ચાલો હવે પૂરીઓ તળી દઈએ। સરસ મજાની પૂરીઓ તળાઈ રહી છે।
દશામાની આરતી થઈ ગઈ છે. હવે 10 કુંવારીઓને જમાડી દઈએ, પછી આવેલા મહેમાનો તથા ગામના લોકોને જમાડી દઈએ.